ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? નવા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે જો આપણે જે આપણું લસણ છે, ડુંગળી છે, એને પાણી આપણે આપવાનું કામ ત્યારે શરૂ છે. જુઓ, ત્યારે ડુંગળીની અંદર પાણી આવી ગયું છે. જુઓ, મને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે આ ડુંગળીના ગાંઠિયા બહાર આવે છે. તમે જુઓ છે કે નહીં? એ અંદર જાય કે પછી બહાર આવે? તમે વાવી છે તો એ જે ભાઈ વાવી છે ને, જે કોમેન્ટ કરીને જણાવજો. અમારા લસણના જુઓ, લસણની ગાંઠો છે ને, એ નથી દેખાતી. તમે જુઓ, હા છે કે નહીં? જુઓ, એટલે જે ભાઈ વાવ્યું હોય ને, આ જે ડુંગળી વધારે પડતા, અમે તો ખાવા પૂરતી વાવી, પણ જે વધારે પડતી જેને વાવી હોય, બરાબર, એ જરીક કોમેન્ટ કરીને અમને જણાવજો કે ડુંગળી નીચે જાય કે પછી ઉપર આવે, કંઈ ખબર પડતી નથી. એટલે જમી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને એક વાત કે હવે ડુંગળીને પાણી આપવું કે નહીં, જો ફૂલ પણ આવી ગયા છે. જો છે કે ના, ફૂલ પણ આવી ગયા છે. એટલે જે ભાઈ ડુંગળીનો અનુભવ હોય ને, એ જરીક કોમેન્ટ કરીને જણાવજો ભાઈ કે ડુંગળી નીચે જાય કે ઉપર આવે. બરાબર, લસણ તો જો કે નથી દેખાતું એટલે નીચે જ જશે અને ગાંઠો તરીકે થાય છે. બરાબર, એટલે ચાલો આવજો. વિડીયોને લાઈક, શેર, ફોલો અને કમેન્ટ જરૂર કરજો. બરાબર, અને સપોર્ટ કરો મિત્રો. સપોર્ટ ફોલો નથી કરતા યાર, ફોલો કરી દેજો. ઓકે.